વેલકમ બેક ટુ વાઘ બકરી ચા પ્રેઝન્સ ફૂડ કોર્ટ. ફ્રેન્ડ્સ, આપણે શીખ્યા દાળ વડા, તો રીત નોંધી લો. દાળ વડા બનાવવા માટે જોઈશે મગ 1 બાઉલ, લીલા મરચાંની પેસ્ટ અડધી ચમચી, આદુની પેસ્ટ અડધી ચમચી, લસણની પેસ્ટ અડધી ચમચી, મીઠું સ્વાદ અનુસાર, હિંગ ચપટી, કોથમીર જરૂર મુજબ, તેલ પ્રમાણસર. દાળ વડા બનાવવા માટે સૌપ્રથમ મિક્સરમાં દાળને ક્રશ કરી લો. પછી તેમાં મીઠું અને હિંગ એડ કરી થોડું પાણી નાખીને ક્રશ કરી લો. તે બાદ તૈયાર થયેલા ટેક્સચર્સને એક બાઉલમાં કાઢી લો. પછી આદુ, મરચાં અને લસણની પેસ્ટ તથા કોથમીર એડ કરીને મિક્સ કરી લો. ત્યારબાદ અપમમાં એક ડ્રોપ કરીને તેલ સ્પ્રેડ કરો. તે બાદ તૈયાર થયેલા ટેક્સચર્સને તેમાં એડ કરી લો. તે પછી તેને 5 મિનિટ સુધી કૂક થવા દો. ત્યારબાદ તૈયાર થયેલા દાલ વડાને સર્વિંગ પ્લેટમાં લઈ ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરો તો તૈયાર છે દાલ વડા. ફ્રેન્ડ્સ, આનંદ એક એવી વસ્તુ છે ને કે જે આપણે ક્યાંક બીજાને આપીએ ને ત્યારે આપણને સૌથી વધારે આનંદ આવતો હોય છે. અને એમાં પણ જ્યારે હું તમને નવી નવી રેસીપી શીખવાનું ને એ વસ્તુ તમે જ્યારે ઘરે બનાવો ત્યારે મને સૌથી વધારે આનંદ આવે છે. તો ફ્રેન્ડ્સ, બસ આ વાત સાથે જ લઉં છું અત્યારે હાલ રજા. કાલે ફરી મળીશ આ જ સમય. ત્યાં સુધી આવજો.